પ્રિયજનો, આપણે અધ્યાય 10 વિભૂતિ યોગના 9મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. 9મા શ્લોકમાં ભગવાને ભાવથી ભરેલા પોતાના ભક્તોની 6 લાક્ષણિકતાઓ દર્શાવી છે. અને એ 6 લાક્ષણિકતાઓ આપણે જે શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં શ્લોકનું પારાયણ કરીએ. અધ્યાય 10 9મો શ્લોક, પાન 154. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતસ્ય માં નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. આ શ્લોકમાં પ્રભુએ ભક્તની લાક્ષણિકતાઓ દર્શાવી છે 6. કારણ કે આ ભક્તિ શતક છે અને 12મા અધ્યાય સુધી ભગવાન ભક્તિને મુખ્ય ગણી અને ગીતાનો ઉપદેશ આપણને આપી રહ્યા છે. 12મા અધ્યાયમાં તો ભક્તના લક્ષણો છે, પરંતુ અહીંયા પ્રભુએ 6 લાક્ષણિકતાઓ એટલા માટે દર્શાવી છે કે માં જ્યારે વહુની સામે દીકરીના વખાણ કરે ત્યારે દીકરીના વખાણ એટલા માટે કરે છે કે વહુને એ શીખવવું છે. એવી રીતે ભગવાનની ભૂમિકા શું છે કે આપણી સામે ભક્તોના વખાણ કરે છે. એટલે ભક્તોના વખાણ કરીને ભગવાન પરોક્ષ રીતે આપણને કહે છે કે તમારે પણ આવું થવાનું છે, તમારામાં પણ આ લાક્ષણિકતાઓ જોઈએ. 6 ગુણો બતાવ્યા છે. નિરંતર મારામાં મન પરોવી રાખનારા, મચ્ચિત્તા આ પહેલો ગુણ. નિરંતર મારામાં ચિત્તને પરોવી રાખનારા મારા ભક્તો કેવા હોય છે, આ પહેલો ગુણ. બીજો ગુણ કયો? મદગત પ્રાણા, મારામાં જ પ્રાણોને અર્પણ કરનારા, અર્થાત મારા અર્થે જ જીવન જીવનારા. ત્રીજો ગુણ કયો? પરસ્પરમ બોધયંતઃ, નિત્ય ભગવદ વાર્તા કરનારા, સત્સંગ કરનારા. ચોથો કથયંતસ્ય મામ નિત્ય, પરસ્પર ભગવાનની લીલા કથા સંભળાવનારા. પાંચમું કયું? તુષ્યંતી, નિત્ય સંતુષ્ટ, અને રમંતી, નિત્ય પ્રસન્ન. ભગવાનના ભક્તો કેવા હોય છે? આવા 6 પ્રકાર. આમાં ભગવાને 4 પુષ્ટિ સિદ્ધાંતો પણ કહેલા છે. 4 ગુણમાં 4 પુષ્ટિ સિદ્ધાંતો, અને પછી છેલ્લા 2 ગુણમાં ભક્તનો વ્યવહાર કેવો હોય છે, ભક્ત કેવી રીતે બીજાની સાથે વર્તે છે, એ પ્રભુએ બતાવ્યું છે. એમાં આપણે જોયું મચ્ચિત્તા એટલે ચિત્ત મારામાં પરોવી રાખનારા. આપણે ગયા રવિવારના આગળના રવિવારે આ ગુણ પર વિગતે ચર્ચા કરી છે, પરંતુ સંદર્ભ માટે સમજી લઈએ. ભગવાનમાં ચિત્તને પરોવવાવાળા, આપણું મન ભગવાનમાં પરોવાય એનું નામ સેવા, એનું નામ ભક્તિ. શ્રી મહાપ્રભુજી આ વ્યાખ્યા આપી છે, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને ભગવાનમાં જોડી રાખ. આપણે શારીરિક રીતે તો સેવા કરીએ, પરંતુ એક ક્ષણ માટે પણ આપણું ચિત્ત જો ભગવાનમાં ન જોડાય તો એ સાચી સેવા નથી. દામોદરદાસ શેઠ પ્રસંગ યાદ જ કરાવું છું. સેવા કરતી વખતે એમનું મન બજારમાં અને કોઈ મળવા આવે, એટલે દાસીએ કહ્યું કે ક્યાં છે? દાસીને પૂછ્યું શેઠ ક્યાં છે? તો શેઠ તો બજારમાં ફરવા ગયા છે. દામોદરદાસ શેઠ સેવામાં હતા. એમને સાંભળ્યું
સેવા પહોંચીને પછી દાસીને પૂછ્યું કે કેમ તે પેલા આગંતુકને એમ કહું કે હું બજારમાં હતો, હું તો સેવામાં હતો. શેઠ ક્ષમા કરજો, તમારું શરીર સેવામાં હતું પણ તમારું મન બજારમાં ભટકતું. એટલા માટે મનથી જો પ્રભુની સાથે જોડાઈએ, કબીરજી કહે છે ને કે માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનુવા તો ચહુદસ ફિરે, યહ તો સુમિરન ના. આ જપ પણ ન કહેવાય ને સેવાય ના કહેવાય, મન પ્રભુમાં જોડવાનું છે. અને એના માટે સરળ ઉપાય એટલે પુષ્ટિનો પહેલો સિદ્ધાંત ભગવાને મત ચિત્તા એટલે સેવા, માનસી સેવા. જો આ પુષ્ટિનો પહેલો સિદ્ધાંત માનસી સેવા, કૃષ્ણ સેવા સદાકાર્ય શ્રી મહાપ્રભુજીએ કહ્યો અને સરળ રસ્તો બતાવ્યો. પ્રભુમાં ચિત્તને કેવી રીતે જોડવાનું એ સરળ રસ્તો શ્રી મહાપ્રભુજીએ સેવા દ્વારા બતાવ્યો કે તમે સેવામાં સામગ્રી કરશો, માલાજી કરશો, વસ્ત્ર આભૂષણ કરશો, એટલો સમય તમારું મન પ્રભુમાં પરોવાયેલું રહેશે. તમે ક્રિયા વગર જો આંખો બંધ કરીને બેસશો તો મનનો સ્વભાવ છે ભટકવા. મનને ક્રિયા સાથે જોડી લો એટલે સેવામાં આપણું મન ક્રિયા સાથે જોડાય એટલો સમય એ ભગવાનમાં પરોવાયેલું રહે છે. એટલા માટે સેવાનો ક્રમ આપ્યો. એ તનુજા અને વિત્તજા સેવાની વાત આપણે ગયા વખતે કરી છે. આપણું ચિત્ત ભગવાનમાં કેમ નથી જોડાતું? એનું એક જ કારણ છે કે આપણું ચિત્ત અહમતા અને મમતા સાથે જોડાયેલું છે. આપણું ચિત્ત બીજે જોડાયેલું છે. અને ભગવાને તો કહ્યું કે જ્યાં સુધી તારું ચિત્ત બીજે હશે ત્યાં સુધી તું મારામાં જોડાવાનું નથી. અહમતા અને મમતામાં આપણું ચિત્ત જોડાયેલું હોવાથી ભગવાનમાં તે એકાગ્ર થતું નથી. અને એના માટે તનુજા, વિત્તજા વગેરે સેવા કરવી એ કહ્યું. અને વિગતે વાત આપણે આગળના અધ્યાયમાં કરેલી છે. પછી પ્રભુએ કહ્યું મદગત પ્રાણાહ. પહેલું શું કહ્યું? સેવા. મત ચિત્તા એટલે માનસી સેવા, ચિત્તને મારામાં જોડવું. જ્યાં સુધી મન પ્રભુમાં નહીં જોડાય ત્યાં સુધી સેવા, પૂજા, જપ, ધ્યાન આ બધો જ માત્ર શારીરિક ક્રિયા છે. ખોટું નથી, એક અભ્યાસ છે, પરંતુ તે ફિઝિકલ એક્સરસાઇઝ. પરંતુ જ્યારે મન પ્રભુમાં જોડાવા લાગશે ત્યાં સુધી, એટલે ધ્યાનની અવસ્થા શું છે? ભલે તમને કશું જ ના થાય તો આંખો બંધ કરીને સ્થિર બેસો. ક્યારેક તો ભલે મનમાં જેટલા વિચારો આવે તેટલા આવવા દો. ધીમે ધીમે મનને ટેવ પડશે, હવે અહીંયા મારું કામ નથી. એટલા માટે આને યોગશાસ્ત્રમાં અભ્યાસ કરે. અભ્યાસથી અને વૈરાગ્યથી મન પ્રભુમાં જોડાય. હવે મદગત પ્રાણાહ. પછી બીજું કહ્યું પ્રભુએ ભગવાનમાં જ પ્રાણ અર્પણ કરવાવાળા, જેને તેમના પ્રાણ મારામાં જ અર્પણ કરેલા છે. ચિત્ત એટલે વિચારો અને પ્રાણ એટલે અસ્તિત્વ. ચિત્તનો અર્થ શું થયો? મન એટલે વિચાર. અને પ્રાણનો અર્થ શું થયો? આપણું અસ્તિત્વ. આપણું અસ્તિત્વ આપણે ભગવાનમાં જોડેલું છે. પ્રાણ ભગવાનમાં જોડેલા છે. હવે પ્રાણ ભગવાનને અર્પણ કરનારા ભક્તોમાં જો પહેલું કોઈ નામ આવે તો ગોપિકાઓ, જેને પોતાના પ્રાણ પ્રભુને અર્પણ કરી દીધા હતા. અને ગોપી ગીતના છેલ્લી લીટીમાં ગોપિકાઓ કહે છે જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયી ધૃતા સવ. સવ એટલે પ્રાણ. ગોપિકાઓ કહે છે પ્રભુને, પ્રભુ અમને દર્શન આપો. ભગવાન પૂછે કે તમારો એવો કયો અધિકાર છે કે તમને હું દર્શન આપો? ત્યારે ગોપિકાઓ કહે છે ત્વયી ધૃતા સવ. અમે અમારા પ્રાણ તમારામાં આપી દીધા છે, તમને આપી દીધા છે. અમારા પ્રાણ અમારામાં નથી. અમારું સમગ્ર અસ્તિત્વ પ્રભુ તમને સોંપી દીધું છે. એટલા માટે ત્વયી ધૃતા,
ત્વયી ધૃતા સવાનો અર્થ થયો, હે પ્રભુ, અમે અમારા પ્રાણ આપને જ સોંપી દીધા છે. હવે ગોપિકાઓને પોતાના પ્રાણ પ્રભુને સોંપ્યા છે. આ તો આપણે વાંચ્યો, પણ તેનું પ્રમાણ શું? તેનું પ્રમાણ કયું? ગોપિકાઓએ તો કહું, પ્રભુ અમારા પ્રાણ તમને સોંપી દીધા છે, પણ એનું પ્રમાણ ભાગવતમાં સુખદેવજીએ જ કહ્યું છે. એનું પ્રમાણ શું? ગોપિકાઓના પ્રાણ ભગવાનની પાસે જ હતા, એમની પાસે નહોતા. એ તો રિમોટ તરીકે ગોપિકાઓ શરીરથી અસ્તિત્વ ધરાવતી હતી. મન, ચિત્ત, પ્રાણ, અહંકાર બધો જ ભગવાનને સોંપી દીધું. એટલા માટે એનું પ્રમાણ એ છે, શરદ પૂર્ણિમાની રાત્રે જ્યારે વૃંદાવનમાં ભગવાને ગોપિકાઓને બોલાવવા માટે રાસની વાંસળી વગાડી, ત્યારે આ સમજવા માટે સંદર્ભ જ લઈએ છે. આજે વિગતે લેતા નથી. આ રાસ પંચાધ્યાયનો આખો સુંદર વિષય છે, જેનું વિવરણ અને વિવેચન તો આપણે ઠાકોરજીની કૃપા થશે ત્યારે વૃંદાવનમાં લઈશું. પરંતુ અત્યારે માત્ર સંદર્ભ સમજીએ છીએ કે જ્યારે રાસની વાંસળી પ્રભુએ વગાડી અને તે મધુરી વાંસળીના સ્વર માત્ર તે જ ગોપીઓને સંભળાયા, બધાને નહીં, કે જેનું મન ભગવાનને સોંપી દીધું હતું તેને જ સંભળાયા. હવે સુખદેવજી લખે છે, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. જેમનું મન પ્રભુએ હરી લીધેલું હતું માખણ ચોરીના માધ્યમથી, એને જ આ સ્વર સંભળાયા. અને જેવા સંભળાયા જે ગોપીને, એ ગોપી કેવી રીતે દોડી? તો ભાગવતમાં લખ્યું છે, જેવી રીતે બાણમાંથી તીર છૂટે એવી રીતે ગોપી મધ્યરાત્રિએ કોઈને પણ ચિંતા પૂછ્યા કર્યા વગર બધી જ ગ્રંથિઓ છોડી અને ગોપી દોડી. જે ગોપી દોડી મધ્યરાત્રિ, કારણ કે એમના પતિ ભાઈઓ પિતા વગેરે સુતેલા હતા કે બીજા કામમાં છે, પરંતુ જે ગોપી જવા માટે તૈયાર થઈ પણ જઈ શકી નહીં, કારણ કે એમને અટકાવવામાં આવ્યા. ક્યાં જાઓ છો? અત્યારે નથી જવાનું, મધ્યરાત્રિનો સમય છે. ત્યારે સુખદેવજીએ લખ્યું છે, જહર ગુણમયમ દેહમ સદ્ય પ્રક્ષિણ બંધના. તે ગોપીએ તે જ ક્ષણે પોતાના પ્રાણ છોડી દીધા. જો પ્રાણ પ્રભુને આપેલા છે, આ તેનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં. જે ગોપી રાસની વાંસળી સાંભળીને પહોંચી શકી નહીં અને ઘરમાંથી તેમને અટકાવવામાં આવ્યા, તે ગોપીએ સદ્ય પ્રક્ષિણ બંધના, પોતાના પ્રાકૃત શરીરનો ત્યાં જ ત્યાગ કરી દીધો. પ્રાકૃત શરીર છોડી દીધું, પણ પ્રાણ ભગવાનની પાસે પહોંચી ગયા. ગોપીએ પ્રાણ છોડ્યા નથી, પ્રાણ નીકળી ગયા. કારણ કે જેની પાસે પહોંચવાનો હતો શરીરથી ભલે નથી પહોંચી શકી, પ્રાણથી પહોંચી ગઈ. પ્રભુની પાસે પ્રાણથી પહોંચી ગઈ. આને કહેવાય મદગત પ્રાણા. અને માટે તો નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ બહુ સુંદર ગ્રંથ છે. કોઈક વાર સેમિનારમાં આપણે 2-4 કલાકમાં જેવી રીતે કલાક 1.5 કલાક માટે મળીએ છીએ મહિનામાં, એવી રીતે આયોજકોને વિનંતી કરું કે એક વખત 4-5 કલાકનો એક સેમિનાર ગોઠવાય. ત્યાં એક નાના ગ્રંથો લેવાય. આ નારદ ભક્તિ સૂત્ર બહુ સુંદર ગ્રંથ છે. આપણે અહીંયા તો શું છે, આપણી સમયની ખૂબ મર્યાદા છે, એટલા માટે ઘણી વાતો સ્કીપ કરવી પડે. પરંતુ જ્યારે 4-5 કલાકનો એક સેમિનાર હોય એક ગ્રંથનો, ત્યારે આપણે એ ગ્રંથને રહસ્ય અને તત્વથી સમજી શકીએ. નારદ ભક્તિ સૂત્રમાં નારદ ઋષિએ ભક્તિના સૂત્રો કયા, અને ભક્તિના સૂત્રો કયા પછી નારદજીને એમ થયું કે આ બધી જ ભક્તિ કઈ વ્યક્તિમાં સાકાર થયેલી જોવા મળે. ત્યારે નારદજીએ એક સૂત્ર લખ્યું, યથા વ્રજ ગોપિકાના. આ જે મેં ભક્તિની બધી જ વાતો કરી છે, એને તમારે જોવી હોય તો ગોપિકાઓને જોઈ જુઓ. ગોપિકાઓમાં બધી જ ભક્તિ સાર્થક થયેલી છે. અને એ ગોપિકાઓ, એટલા માટે કબીરજી પણ કહે છે
કે કબીરા કબીરા ક્યા કરો જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर। એક જ ગોપીના પ્રેમમાં હજારો કબીર, લાખો કબીર વહી જાય એવો પ્રેમ ગોપિકાઓનો છે। એટલા માટે ભક્તિ જોવી હોય સાકાર, ભક્તિનું સાકાર રૂપ જોવું હોય તો ગોપિકા। એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગમાં ગુરુ કોણ આપણા? પુષ્ટિ માર્ગમાં અસ્મિન માર્ગે ગોપિકા ગુરવઃ। પુષ્ટિ માર્ગમાં આપણા ગુરુ જો કોઈ હોય તો તે ગોપિકાઓ છે। આ ગોપિકાઓ માટે ભગવાન પણ કહે છે, આ ભાગવત પ્રમાણ ગ્રંથ છે, અને પ્રમાણ ગ્રંથ કયા કયા એ પણ કહી દો। વેદ છે, વેદત્રય પ્રસ્થાન ત્રયમાં 3 ગ્રંથોને સ્થાન છે। વેદ છે એટલે વેદની સાથે ઉપનિષદ આવી જાય, કારણ કે ઉપનિષદ વેદનો અંત ભાગ છે, વેદાંત કહેવાય ઉપનિષદ। પછી શ્રીમદ ભગવદ્ ગીતા અને પછી બ્રહ્મસૂત્ર, આ 3 પ્રસ્થાન ત્રય કહેવાય। આ 3માં જે કહ્યું છે એ પ્રમાણ કહેવાય, એને પ્રમાણની જરૂર ના પડે। પ્રમાણ એટલે શું? જેનાથી આપણે કહેલી વાત સિદ્ધ થાય એને પ્રમાણ કહેવાય। હવે ગીતાની કોઈ વાતને સિદ્ધ કરવા માટે, સમજવા માટે સંદર્ભો જોઈએ, પણ ગીતામાં ભગવાને સાચું કહ્યું છે એના માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી। સૂર્યને કોઈ પ્રમાણની જરૂર નથી, સૂર્ય સ્વયં પ્રકાશિત છે। હવે સૂર્ય પ્રકાશે છે એ સમજાવવા માટે તમારે કોઈને પ્રમાણ આપવું પડે કે આ સૂર્ય પ્રકાશે છે। એવી રીતે આ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રય કહ્યું, અને શ્રી મહાપ્રભુજીએ 4થું પ્રમાણ ઉમેર્યું શ્રીમદ ભાગવત। વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિર ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ। આ 4 પ્રમાણ છે। એટલા માટે આ 4માં જે કહ્યું છે એ પ્રમાણ કહેવાય। તો ગોપિકાઓ માટે ભગવાને શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને શું કહ્યું? પ્રસંગ તો આપણે યાદ કરાવો, પણ આ શ્લોક મહત્વનો છે। ઉદ્ધવજી જ્યારે મથુરાના મહેલની અટારી પર શ્રી કૃષ્ણ પ્રભુની પાસે જાય છે અને પ્રભુ વ્રજનું સ્મરણ કરતા કરતા અત્યંત ઉદાસીન થયા છે, તે વખતે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ આપના મનમાં શું છે? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, વ્રજવાસીઓ અને ગોપિકાઓ નિત્ય મારું સ્મરણ કરે છે। મદગત પ્રાણા એટલે નિત્ય પ્રભુનું સ્મરણ, સ્મરણ પ્રાણથી થાય। એટલા માટે પુષ્ટિનો બીજો સિદ્ધાંત છે સેવા પછી સ્મરણ, સ્મરણ પ્રાણોથી થાય। એટલા માટે મદગત પ્રાણાનો અર્થ શું થાય? સ્મરણ, નિત્ય સ્મરણ કરવું। તો ભગવાન ઉદ્ધવજીને શું કહે છે? તો ગોપિકાઓની પાસે જઈને સમજાવી આપ। ઉદ્ધવજી બહુ સલાહ આપે છે ભગવાનને કે આમ તમે તો રાજાધિરાજ થયા છો, ઉદાસીન થવું, નિરાશ થવું તમને ઉચિત નથી। ત્યારે ભગવાન કહે છે ઉદ્ધવ, એનો એક જ ઉપાય છે, ગોપિકાઓ જો મને ભૂલી જશે તો હું ગોપિકાઓને ભૂલી જઈશ। હવે એ મને ભૂલી જાય એટલા માટે તો સાંખ્યનું જ્ઞાન ગોપિકાઓને જઈને સમજાવ્યું, એટલે મને ભૂલી જશે તો હું ભૂલી જઈશ। ત્યારે ભગવાન કહે છે આ ગોપીઓ છે કોણ? ઉદ્ધવજીને કહે છે તમે ગોપીઓ ગોપીઓ કરો છો, આ કોણ છે ગોપી? ત્યારે ભગવાન ગોપીનો પરિચય આપે છે, સ્વયં ઈશ્વર। તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દૈહિકા મામેવ દૈતમ પ્રેષ્ઠમ આત્માનમ મનસાગત તે ત્યક્ત લોક ધર્માંશ મદર્થે તાન બિભન્યહમ। આમ તો અનુષ્ટુપ છંદના 2 લીટી હોય, ભગવાન ગોપિકાના પ્રેમમાં એટલા બધા ખેંચાયા છે કે 3 અનુષ્ટુપ છંદ હોવા છતાં ભગવાને પાછી 3જી લીટી ઉમેરી। એટલે ભગવાન પણ શું કહે છે? હે પ્રિય ઉદ્ધવ, ગોપીઓનું મન નિત્ય મારામાં જ લાગેલું છે। તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વસ્વ હું જ છું। મારા માટે તેમણે તેમના પતિ, પુત્ર વગેરે બધા જ સંબંધીઓને છોડી દીધા છે। હું તેમના પ્રિયતમોમાં અત્યંત પ્રિયતમ છું, અને પ્રિયતમ કરતાં પણ એમ કહું કે હું તેમનો આત્મા જ છું।
તો પણ ઉદ્ધવ કશું જ ખોટું નથી. આવી રીતે મારો એ ગોપિકાઓ સાથે સંબંધ છે. તો ભગવાને ગોપિકાઓને આ પ્રમાણ આપ્યું કે આ ગોપિકાઓએ મારામાં પ્રાણ આપેલા છે. ભગવાન શું કહે છે? મદગત પ્રાણ. ભક્તો મારામાં પ્રાણને આપી દે છે. કોની જેમ? તો ગોપિકાઓની જેમ. મદગત પ્રાણાનું ઉદાહરણ એટલે બીજું કુંતી માતા. બીજું ઉદાહરણ પ્રભુમાં પ્રાણ આપવા એટલે શું? કુંતા માતાનું ચરિત્ર શ્રીમદ ભાગવતમાં આવે છે, પ્રથમ સ્કંદમાં. એમાં કહ્યું છે કે પૃથાપ્યનુશ્રુત્ય ધનંજયોદિતમ નાશમ યદૂનામ ભગવદ ગતિમ ચતા એકાંત ભક્ત્યા ભગવત્યધોક્ષજે નિવેશિતાત્યો પરરામ સંસ્કૃતે. પ્રસંગ એવો છે, બહુ સંક્ષેપમાં કહું. જ્યારે ભગવાને સ્વધામ ગમન કર્યું, આ શરીરથી પ્રભુ પોતાના ધામમાં પધાર્યા અને અર્જુન આ સમાચાર લઈને પાંડવોની પાસે આવ્યા, યુધિષ્ઠિર વગેરે પોતાના ભાઈઓ પાસે. ઉદાસ અર્જુનને જોઈને યુધિષ્ઠિર પૂછે છે કે અર્જુન તો ઉદાસ કેમ છે? ત્યારે અર્જુને કહ્યું કે ઘણી બધી સુંદર પ્રસંગ છે. અર્જુન છેવટે યુધિષ્ઠિર મહારાજના ખોળામાં માથું મૂકીને આક્રંદ કરતા કહે છે, પ્રભુ આપણે આપણા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ ભગવાનથી છેતરાઈ ગયા છે. હવે પ્રભુ આપણી વચ્ચે શરીરધારી પ્રભુ આપણને ક્યારે પણ દર્શન નહીં આપે. અને જ્યારે પાંડવો એકદમ પાંડવોના પ્રાણ જ પ્રભુ હતા, એકદમ હતાશ થયા. અને એટલી વારમાં કુંતા માતા, જો આ પ્રસંગ બનેલો છે ભાગવતમાં છે, અને કુંતા માતા પુત્રોને પૂછે છે શું થયું, કેમ આટલા બધા ઉદાસ થયા છે? અને તે વખતે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે માં, આપણા પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ પ્રભુએ સ્વધામ છોડી અને સ્વધામ ગમન ગયા છે, આ પૃથ્વીલોકનો ત્યાગ કર્યો છે. આટલું સાંભળ્યું તો ભાગવતમાં લખ્યું છે, તે જ સમયે કુંતી માતાએ નિવેશિતાત્યો પરરામ સંશ્રુતે, પોતાના જન્મ મૃત્યુરૂપ સંસારનો ત્યાગ કરી દીધો, એટલે દેહ છોડી દીધો. સાંભળ્યા પછી તરત જ કુંતી માતાએ આ મદગત પ્રાણ, ભગવાન જે કહે છે મારામાં પ્રાણોને જેને આપી દીધા છે, તો ગોપિકાઓ છે ભાગવતમાં, બીજો કુંતી છે. કુંતીજીએ પોતાના પ્રાણ પ્રભુનો વિયોગ સહન ન થયો હોવાથી તે જ ક્ષણે છોડી દીધા. અને હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં લખે છે, આપણું આવું ભાગ્ય ક્યારે? કુંતીવત ઈદૃશમ ભાગ્યમ કશ્ય ભાગવતો ભવે. કુંતી જેવું આપણું ભાગ્ય ક્યાંથી કે ભગવાનનો એક ક્ષણનો વિયોગ પણ આપણે છોડી શકીએ નહીં, સહન ન કરી શકીએ. કુંતી જેવું ભાગ્ય એ કુંતીની વાત શ્રીમદ ભાગવતમાં કરી. અને ત્રીજું, જેવી રીતે કુંતા માતાએ શ્રી કૃષ્ણના વિયોગમાં પ્રાણ છોડ્યા, આપણે શું સમજીએ છીએ? મદગત પ્રાણ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહેલો એક એક શબ્દ પ્રમાણભૂત છે અને એના ઉદાહરણો છે. મારામાં જેને પ્રાણ આપી દીધા છે, મને જ પ્રાણ સોંપી દીધા છે, એટલે તેમના પ્રાણ મારી પાસે છે. ગોપિકાઓ, કુંતી માતા, અને તેવો જ રામાયણમાં પ્રસંગ છે. રામને વનવાસ થયો અને પિતાના વચનને સત્ય કરવા માટે પ્રભુ રામ વનમાં જવા તૈયાર થયા. દશરથ રાજા પોતાના મંત્રી સુમંત્રને બોલાવે છે અને કહે છે કે હે સુમંત્ર, મારો પુત્ર રામ મારી આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે, તું રથમાં એમને બેસાડીને લઈ જા. એની સાથે જાનકી પણ જવાના છે, એમને લઈ જા અને રથ થોડો વનમાં ફેરવી અને પાછો લઈ જાય છે. ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ, કારણ કે હજી પણ મને આશાનું કિરણ છે કે મારા રામ વનમાં જઈને પાસે એક વચન પૂરું થઈ જશે અને પાછા આવશે. સુમંત્ર એ પછી બહુ સુંદર રામાયણમાં પણ પ્રસંગ છે. સુમંત્ર પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, પિતાને, તમારા પિતાને મેં કહ્યું છે કે વનમાં હું ફેરવીને તમને પાછા અવધમાં લઈ જઈશ, તો પ્રભુ ચાલો આપણે વન જોઈ લીધું. અને ત્યારે પ્રભુ રામચંદ્રજી કહે છે કે હે સુમંત્ર, હું વનમાં ફરવા માટે નથી આવ્યો, 14 વર્ષ પિતાને વચન પાળવા માટે આવ્યો છું.
એટલા માટે 14 વર્ષની અવધિ પૂરી ન થાય ત્યાં સુધી હું અવધમાં આવી ન શકું, કારણ કે મારા પિતાએ આપેલું વચન છે. બહુ સમજાવ્યા. સુમંત્ર પછી રથ લઈને એકલા જ આવે છે. મધ્યરાત્રિ આવીને દશરથ રાજાને મળે છે અને દશરથ પહેલો પ્રશ્ન પૂછે છે, સુમંત્ર એકલો જ આવ્યો છે કે મારા રામને લઈને આવ્યો છે? મારા પ્રાણને લઈને આવ્યો છે કે એકલો જ આવ્યો છે? સુમંત્ર કહે છે કે હે રાજન, રામચંદ્ર એમનું વચન પાલન કરવા માટે કટિબદ્ધ છે, એટલા માટે એકલો આવ્યો છે. ત્યારે દશરથ કહે છે, ન કેવલમ તાત વિયોગેવ કાલેન પ્રેષિતો રથ. હે સુમંત્ર, તો એકલો જ આવ્યો હોય રામને લીધા વગર, તો આ રથ કાળે મારા માટે મોકલ્યો છે એમ સમજી લો. આ રથ યમરાજાએ મારા માટે મોકલ્યો છે, જો ખાલી હોય તો. અને રામ વગર હવે મારે રહેવું અશક્ય છે, કારણ કે મારા પ્રાણ જ તેમની પાસે છે. અને તુલસીદાસજી લખે છે, રામ વગર સુમંત્ર જ્યારે આવ્યા ત્યારે અને દશરથ રાજાએ સાંભળ્યો ત્યારે રામ રામ કહી રામ કહી રામ કહી કહી રામ તનુ પરિહરી રઘુવર બિરહ રાવ ગયૌ સુરધામ. અને તે જ સમયે રામ રામનું ઉચ્ચારણ કરી અને દશરથે પોતાના પ્રાણને છોડી. આને શું કહેવાય? મદગત પ્રાણ. જેમને પ્રાણ મને આપી દીધા છે. મદચિત્તા એટલે સેવા, અને મદગત પ્રાણ એટલે મારું સ્મરણ. જેમનું સ્મરણ એટલું બધું તીવ્ર બન્યું છે કે એક ક્ષણનો પણ મારો વિયોગ એ લોકો સહન કરી શકતા નથી. એટલા માટે ગીતામાં ભગવાને કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં જે પ્રાણ દેહ છોડે છે એ મને પામે છે. પુષ્ટિના 2 સિદ્ધાંત, મદચિત્તા એટલે સેવા, મદગત પ્રાણ એટલે સ્મરણ. સેવા અને સ્મરણ. પછી શું કહ્યું ભગવાને? બોધયંત પરસ્પરમ. જો પહેલા મદચિત્તા, પછી કહ્યું મદગત પ્રાણ, પછી કહ્યું બોધયંત પરસ્પરમ. પરસ્પર મારી ભક્તિની ચર્ચા કરનારા, મારો જ સત્સંગ કરનારા. પરસ્પર જ્યારે મળે, 2 ભક્તો મળે ત્યારે કોની વાત કરે? 2 પરમ ભગવદીય મળે, ભક્તો મળે, તો એમની પાસે ત્રીજી કોઈ વાત જ ના હોય ભગવાન સિવાય. એટલા માટે ભગવાને કહ્યું બોધયંત પરસ્પર. તેમનું ચિંતન પણ હું છું, તેમના પ્રાણ પણ હું છું, અને તેમની વાતોનો વિષય પણ હું છું, કારણ કે તેમની પાસે મારા સિવાય કોઈ વાતો જ નથી. અને એનું ઉદાહરણ શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં વિદુરજી જ્યારે રાજ્યનો ત્યાગ કરી અને તીર્થયાત્રામાં નીકળે છે અને પછી ફરતા ફરતા વૃંદાવનમાં આવે છે. વૃંદાવનમાં એ ઠાકોરજીની આ લીલા સ્થળીઓ પર બેસી અને પ્રભુનું ચિંતન કરે છે. એટલી જ વારમાં ઉદ્ધવજીને પ્રભુ મોકલે છે બદ્રિકાશ્રમ જવા માટે, કે હે ઉદ્ધવ, તમારે બદ્રિકાશ્રમ જવાનું છે. હું પ્રાણોનો ત્યાગ કરું, સ્વધામ ગમન કરું છું. અને ઉદ્ધવજી પ્રભુની આજ્ઞા પાળવા માટે બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. અને ઉદ્ધવજી વૃંદાવનમાં આવે છે. અને વૃંદાવનમાં 2 ભક્તોનું મિલન થાય છે, વિદુરજી અને ઉદ્ધવજી. અને ભાગવતમાં લખ્યું છે 2 ભગવતીઓ ભેગા થાય એટલે ભગવાન સિવાય શું વાત થાય? તો આખી રાત ઉદ્ધવજીનો સત્સંગ વિદુરજીએ કર્યો છે, કારણ કે ઉદ્ધવજી તો પ્રભુનું સામિપ્ય કેળવીને આવ્યા હતા. એટલા માટે ઉદ્ધવજીએ ભગવદ વાર્તા, કૃષ્ણની વાર્તા સત્સંગ રૂપે વિદુરજીને સંભળાવી છે. આને કહેવાય બોધયંત પરસ્પર. જુઓ, જેમ ભક્ત પાસે ભગવાન સિવાય કોઈ વિચાર નથી, ભક્ત પાસે ભગવાન સિવાય કોઈ આધાર નથી, અને ભક્તની પાસે ભગવાન સિવાય કોઈ વાતો નથી, અને જ આ ભક્તિની પરાકાષ્ઠા છે. નારદ ભક્તિ સૂત્રમાં શું કહ્યું? તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. આ ભક્તિ એટલે શું? માણસ તત્કથનમ, તેમનું જ કથન થાય, તેમનું જ ચિંતન થાય,
અને એકબીજાની સાથે પ્રભુની જ વાતો થાય એને બોધયંત પરસ્પરમ કહેવાય. ભગવદ ભાવવાળા અને ભગવદ રૂપ બનેલા ભક્તો એકબીજાની સાથે મળે તો પરસ્પર ભગવદ વાર્તા થાય અને ભગવદ વાર્તા ભગવાનને પણ સાંભળવી ગમે. જો આ ભગવત સત્સંગની આ બહુ મોટી વિશેષતા છે. સત્સંગ આપણે જ નથી સાંભળતા, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ભગવાન પણ પહોંચી જાય. કારણ કે પ્રભુને આ બધી જ વાતો સત્સંગની સાંભળવી ગમે. આપણે દ્વારિકામાં આ પ્રસંગ લીધો હતો, અહીંયા ટૂંકમાં સમજી લઈએ કારણ કે સંદર્ભ છે એટલામાં. દ્વારિકા લીલાનો પ્રસંગ છે અને દ્વારિકા લીલાના લગભગ બધા જ પ્રસંગો ઠાકોરજીના આપણે દ્વારિકા ભૂમિમાં પ્રભુની સન્મુખ લીધેલા છે. એમાં એક પ્રસંગ એવો છે કે એકવાર અષ્ટપટરાણી ઠાકોરજીની 8 પટરાણીઓએ દેવકી માતા, યશોદાજી તો વ્રજમાં છે, એ તો હતા જ નહીં, દેવકી માતાને વિનંતી કરી કે માં, અમે તો અમારા પ્રભુના મહાત્મ્યની ઘણી વાતો સાંભળી છે, અમે જોઈએ પણ છે, પરંતુ અમે જ્યારે સાંભળીએ છીએ કે દ્વારકાધીશ પ્રભુ જ્યારે વ્રજમાં હતા ત્યારે ખૂબ સુંદર લીલાઓ કરી હતી, તો અમારી એવી ઈચ્છા છે કે ઠાકોરજીની લીલાઓ સંભળાવો. અમને પ્રભુને, અમારા સ્વામીની, અમારા નાથની લીલાઓ, બાલ લીલાઓ સાંભળવી છે. આ પૂછ્યું અષ્ટપટરાણીઓએ. એટલે દેવકીજીની આંખમાં અશ્રુ આવે. તમે પૂછ્યું છે, પરંતુ અભાગણી છો કે જ્યારે મારા લાલનનો જન્મ થયો ત્યારે મને છોડી જેલમાં પ્રભુ તો ગોકુલ પધાર્યા. એટલે આ બધો જ લાભ તો નંદરાણી યશોદાજીને મળ્યો છે, મને મળ્યો નથી. એટલે લીલાઓ તો મને પ્રત્યક્ષ તો મેં દર્શન કર્યા નથી, પરંતુ ક્યારેક નંદ બાબા કે વ્રજવાસીઓ આવે મથુરામાં અને એમની પાસેથી હું જે પ્રસંગો સાંભળું એ સાંભળેલું હું તમને કહું છું. મેં જોયું નથી. જોવાનો અને લીલાનો અનુભવવાનો આનંદ તો યશોદા મૈયાને આવે છે. માત્ર હું તો શ્રોતા છું, પરંતુ જેટલું મને છે પ્રભુની લીલાઓનું શ્રવણ કર્યું છે એ હું તમને કહું. અને પછી પ્રભુની પાસે બધી 8 પટરાણીઓ બેસી જાય છે. દેવકીજીએ કહું, દરવાજો બંધ કરી દો, કારણ કે આ તો મારી અંતરંગ વાતો છે અને હું તમારી સામે કહું છું, કોઈ ના આપવું જોઈએ. એટલે પેલા દરવાને પૂછ્યું કે સ્વયં દ્વારિકાધીશ પ્રભુ આવે તો પણ પ્રવેશ ના આપો? નહીં આપવાનો, મારી આજ્ઞા નથી. અને દેવકી માતા અષ્ટપટરાણીઓની સાથે આ ભગવદ લીલા, ઠાકોરજીની વ્રજ લીલા કહે છે. અને થોડી જ વારમાં બલદેવજી સાથે દ્વારિકાધીશ પધારી. દરવાજો બંધ હતો, દરવાને ખોલ્યો નહીં દરવાજો. બલરામજીએ કહ્યું, દરવાજો ખોલ. નહીં, આજ્ઞા નથી માની. એટલે બલદેવજીને ગુસ્સો આવ્યો કે અંદર જવાની અમને આજ્ઞા નથી. એટલે પ્રભુએ ઈશારો કર્યો, કંઈક કારણ હશે તો જ માએ ના પાડી છે. અને અંદર ભગવદ લીલાઓનું ગાન થતું હતું. પ્રભુ બહાર ઊભા રહી અને પોતાની વ્રજ લીલાને સાંભળ. દ્વારિકાધીશ પણ એટલા બધા તન્મય થઈ ગયા હતા દેવકીજીની આ વાતોમાં. એટલી વારમાં નારદજી આવે. નારદજી આવીને જોવે છે કે પ્રભુ દ્વારિકાધીશનું તો આ સ્વરૂપ ક્યારેય જોયું નથી કે આટલી આંખો બંધ છે, આટલી તન્મયતાથી આ બધી વાતો સાંભળી રહ્યા છે. નારદ ઋષિ પણ સાંભળે છે. ભગવદ વાર્તા પૂરી થઈ એટલે પ્રભુએ આંખો ખોલી. નારદ તો ક્યારે આવ્યો? પ્રભુ, હું તો ક્યારનો આવ્યો છું, પરંતુ આજની આપની લીલા મને ન સમજાય. તમે આંખો બંધ કરીને આંખમાંથી અશ્રુપાત થતો હતો અને આટલા બધા ખોઈ ગયા હતા. આ લીલા ન સમજાય. પહેલાં તારું કારણ કે તું કેમ આવ્યો છે? પ્રભુ એટલા માટે આવ્યો છે કે બધા જ ભક્તો મને પૂછે છે કે પ્રભુનું એક કાયમી એડ્રેસ લઈ આવો. શ્રી કૃષ્ણનું કાયમી એડ્રેસ. તમે ક્યાં રહો છો? તમે તો બધે જ ફરતા રહો છો, હરિતારા નામ છે 1000, બધા ઠેકાણા છે. તમારું એક જગ્યા એવી આપો કે ત્યાં તમે મળો જ. ત્યારે દ્વારિકાધીશે આ શ્લોક કયો નારદ ઋષિ. હે નારદ, હમણાં તે દ્રશ્ય જોયું ને? નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારી. હું વૈકુંઠમાં રહેતો નથી, યોગ્યોના હૃદયમાં ન. જ્યાં મારા ભક્તો મારું ગુણગાન ગાય છે ત્યાં હું નિત્ય રહું છું.
આ મારું એડ્રેસ છે, હમણાં જ તે જોયું તારી આંખે, એટલા માટે અહીં રહું છું. એટલે ભક્તો જ્યારે પરસ્પર ભાવપૂર્ણ ભગવદ વાર્તા કરે ત્યારે ભગવાન પણ ત્યાં આવીને રહે છે, ભગવાન પણ વસે છે. અને એ પ્રભુએ આજે પણ સત્ય સાબિત કર્યું છે. સત્સંગનો પ્રભાવ એ છે કે બે ભક્તો જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે પ્રભુ તે શ્રવણ કરવા માટે પોતાના કાન સરવા કરી અને પ્રભુ સાંભળે છે. અને તેને બનેલે એનું પણ પ્રમાણ છે. કેવી રીતે? તો હરિરાય મહાપ્રભુજી સત્સંગનો ખૂબ આગ્રહ હતો. શ્રી ગુસાઈજીના ચોથી પેઢીમાં મહાપ્રભુજીના જન્મ હરિરાયજી સત્સંગના ખૂબ આગ્રહી. થોડોક સમય થાય એટલે સત્સંગ ભક્તોને બેસાડે, ભગવદ્ વાર્તા. રોજ એમનો આગ્રહ. રાત્રે બધા સેવકો વૈષ્ણવ ભેગા થાય. હવે એમના સત્સંગમાં ટાઈમ લિમિટ ના હોય અને કલાક ચાલે, 2 કલાક ચાલે. જ્યારે ભાવાવસ્થામાં ખોવાઈ જાય ત્યારે કલાક, 1.5 કલાક પણ ચાલે. અને આ મેં નજરે જોયેલો છે આજે પણ. ગઈ ડિસેમ્બરમાં, હું એટલા માટે યાદ કરાવું છું, ગત ડિસેમ્બરમાં જ્યારે ગોવર્ધનનાથજી હવેલી જે ગોલોકવાસનો થયો, નિત્ય લીલાસ્ત મધુરેશ્વર મહારાજશ્રીના માથે જે સ્વરૂપ બિરાજે છે નાગદમન, એમાં એમના જ્યેષ્ઠ પુત્ર એ પરમ પૂજ્ય યોગેશ્વર મહોદય છે, જેને યોગેશ બાવા કહીએ છીએ. સત્સંગની ખૂબ પ્રીતિ આજે પણ તમે જોશો. અને કથાનો ક્રમ એવો કે થોડીક કથા થાય 2-3 કલાક, પછી એ પધરામણી કરે. કોઈને કહ્યા વગર સીધા આવીને એમની બેઠક પર બેસે અને પછી જે વિષય ચાલતો હોય એ વિષય પર એટલા સત્સંગમાં ભાવમાં ડૂબી જાય. અને ડૂબતા ડૂબતા કથાનો સમય તો 7 વાગે પૂરો થાય. એક વખતે તો એવું થયું કે ભાવમાં એટલા સત્સંગમાં આંખો બંધ કરીને બોલતા જાય અને બોલતા બોલતા એકવાર તો 8:45 થયા. એટલી ભગવદ્ વાર્તામાં મશગુલ થઈ ગયા, સમયનું ભાન ન રહ્યું. અને હમણાં જ આ ગયા વર્ષની વાત છે, એમને એટલી ભાવ સત્સંગમાં એટલા મશગુલ થયા કે સમયની કોઈ સીમા ન રહી. 8:45 થાય, એકદમ આંખો ખોલી ત્યારે ઓહો 9 વાગી ગયા છે. વૈષ્ણવની ક્ષમા માગી, મને માફ કરજો, કારણ કે હું તો મારા પ્રભુના સત્સંગમાં એટલો ખોવાઈ ગયો. આ નજરે જોયેલી વાત. સત્સંગ એવી વસ્તુ છે. અને હરિરાય મહાપ્રભુ ભક્તોની સાથે બેસે, સત્સંગ કરે. રાત્રે મોડું થાય અને મોડું થાય એટલે પછી બધા જ વૈષ્ણવો છે, બધી ચર્ચા ગુણગાન ગાતા ગાતા જે સાંભળ્યું હોય તેનું પરસ્પર કથન કરતા કરતા ઘેરે જાય. હવે ઘેરે જાય એટલે આસપાસ બધા વૈષ્ણવો થોડા હોય, આસપાસ બધાને ખલેલ પહોંચે કે આ શું રોજના 12-1 વાગ્યા પછી આ ઝુંડના ઝુંડ વૈષ્ણવોના જાય છે અને અમને આ સુવામાં ડિસ્ટર્બ થાય છે. એટલા માટે કેટલાક જાગૃત લોકોએ જઈને હરિરાય મહાપ્રભુજીને કહ્યું, તમે સત્સંગ કરો, વાંધો નહીં, તમારા વૈષ્ણવો સાથે બેસો. પણ આ લોકો રાત્રે અહીંયાથી ઘેર જાય છે ને સત્સંગ પછી, ત્યારે વચ્ચે બહુ જ ગુણગાન ગાતા ગાતા, કીર્તનો ગાતા ગાતા જાય છે. એટલે અમને થોડી ખલેલ પહોંચે છે, તમે સમજાવી દઈશ. હરિરાય મહાપ્રભુજીએ કહ્યું, સારું, આજના રાતના સત્સંગમાં હું સમજાવીશ. અને રાત્રે વૈષ્ણવનો સત્સંગ થયો. હરિરાય મહાપ્રભુજી કહેવાનું ભૂલી ગયા કે આ ફરિયાદ હતી. એટલે વૈષ્ણવ જેવા ગયા પાછળ દોડ્યા હરિરાય મહાપ્રભુ કે અત્યારે કહી આવો કે કોઈ ખલેલ ચૂપચાપ ઘેર પહોંચે. અને જ્યાં હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવની પાછળ દોડતા ગયા, એમને શું જોયું કે વૈષ્ણવો કીર્તન કરતા હતા અને કીર્તનના મધ્યમાં શ્રી ઠાકોરજી ગોવર્ધનધર નૃત્ય કરતા. આ હરિરાય મહાપ્રભુજી જોયું કે આ વૈષ્ણવના મંડળમાં સાક્ષાત પ્રભુ નૃત્ય કરે છે. અમની આ અવસ્થા છે, અમને શું કહું કે શાંત રહો. અને પછી હરિરાય મહાપ્રભુજીના મુખમાંથી એક પદ નીકળ્યું, હો વારી ઇન વલ્લભિયન પર ભાવ ભરી દેખો મેરી અખ્યન મંડલ મધ્ય બિરાજત ગિરધ મેરે તન કો કરો બિછોડ. આ વૈષ્ણવ માટે શું કરું કે મારા શરીરની પથારી કરી દો અને શીશ ધરો ઉનકે ચરણન તન, અને મારા મસ્તકનું ઓશિકો બનાવી દો. એવી વૈષ્ણવની હું સેવા કરું તો પણ
તેમના મહાત્મ્યને ન કહી શકો. હરિરાય મહાપ્રભુજીએ આ કહ્યું. આજે પણ સત્સંગ થાય ત્યારે ગોવર્ધનધર એ શ્રવણ કરવા આવે છે. અને બે જણ જ્યારે ભગવદ્ વાર્તા કહે ને ત્યારે દીપક નીચે અંધારું હોય, એક કોયડો છે, દીવાને નીચે અંધારું. હવે દિયાને નીચે પ્રકાશ કરવો હોય, ઉપરે પ્રકાશ ને નીચે પ્રકાશ, તો એનો એક જ વસ્તુ છે, સામે બીજો દીપક પ્રગટાવ્યો. સામ સામે બે દીવાઓ પ્રગટશે એટલે બંને દીવાની નીચે અજવાળું થઈ જશે. એવી રીતે જ્યારે બંને ભગવદ્ ભક્તો વાર્તા કરતા હોય, સત્સંગ કરતા હોય, ત્યારે ઓટોમેટિક સર્વત્ર પ્રકાશ થાય છે. આ રીતે આદાન પ્રદાન કરવું. બોધયંત પરસ્પર એમ કહ્યું છે ભગવાન. પરસ્પર સત્સંગમાં શું છે? તમે ભગવદ્ લીલાનો પ્રશ્ન પૂછો અને જવાબ આપે. પરસ્પર બંને જણ સત્સંગ કરે છે. અને એટલા માટે ભગવાને કહ્યું છે મારા ભક્તો પરસ્પર એટલી બધી ભગવદ્ વાર્તા કરે છે. મહાપ્રભુજીનો જુઓ કે જ્યારે વનરાજીમાં બિરાજે, ભાગવતનું પારાયણ થઈ ગયું હોય, સવારે સેવા પહોંચી ગયા હોય અને બપોરનો સમય હોય એટલે દમલાજીને બોલાવે પોતાના સેવકને. દમલા જલ્દી આ, ભગવદ્ વાર્તા કરે, બહુ દેર ભાઈ. ભગવાનનો સત્સંગ કરવાથી ઠાકોરજીનો લીલા પ્રસંગમાં બહુ જ સમય થઈ ગયો, ચાલ તું મારી સામે બેસ એટલે હું તને પ્રભુનો લીલા પ્રસંગ સમજાવું. આ બોધયંત પરસ્પરમ. બોધયંત પરસ્પરમ એને કહેવાય જ્યારે બંને ભક્તો બેસી અને ભગવત સત્સંગ કરે. ભગવાને કહ્યું છે જો બંને શ્લોકો આપણે પણ બેસીએ છીએ, બે લૌકિક માણસો ઓટલા પર બેસે અને જે વ્યક્તિ ગેરહાજર હોય એની વાતો કરે એને નિંદા કહેવાય. અને બે ભક્તો ઓટલા પર બેસે અને ત્રીજી વ્યક્તિ જે ગેરહાજર છે એની વાતો એટલે ભગવાનની વાતો કરે તો એ સત્સંગ કહેવાય. વાતો તો કરવાની જ છે. એકમાં લૌકિક વિષય છે અને એકમાં અલૌકિક વિષય છે, તો એક કરીને તમે પાપનો ભાથો બાંધ્યો છે અને બીજું કરીને તમે પુણ્ય કમાવો છો. બે વ્યક્તિ બેસીને પ્રભુની વાત કરે એ જ સત્સંગ, અને બે વ્યક્તિ બેસીને લૌકિક વાત કરે એમ નામ નિંદા. બોધયંત પરસ્પરમ. પછી જો મચ્ચિત્ત એટલે સેવા, મદગત પ્રાણ. આ પુષ્ટિ સિદ્ધાંતો સમજી લો સાથે. મદગત પ્રાણ એટલે સ્મરણ, બોધયંત પરસ્પરમ એટલે સત્સંગ. ત્રણ સિદ્ધાંતો સેવા, સ્મરણ અને સત્સંગ. અને પછી ભગવાને શું કહ્યું? કથયંતશ્ચ મામ નિત્યમ. પછી ભગવાન કહે છે ભગવાનની લીલા કથા સંભળાવવી. બે ભગવતીઓ ભેગા થાય તો ભગવદ વાર્તા થાય. અને જ્યારે અનેક વ્યક્તિઓ ભેગા થાય અને એક વ્યક્તિ જે ભગવદ લીલા તેમને શ્રવણ કરાવે એનું નામ કથા કહેવાય. સત્સંગ પરસ્પર છે અને કથામાં એક વ્યક્તિ ઠાકોરજીની લીલાનું શ્રવણ કરાવે છે. અનેક વ્યક્તિઓ ભેગા થાય અને ભગવદ લીલાનું કથન થાય. ભગવાને શબ્દ વાપર્યો છે કથયંતશ્ચ પરસ કથયંતશ્ચ મામ નિત્યમ. જે નિત્ય મારું કથન કરે છે, કથા તેને કહેવાય. કથનનો વિષય કૃષ્ણ જ હોય એને કથા કહેવાય. કથનનો વિષય કૃષ્ણની લીલાઓ જ હોય એને કથા કહેવાય. એટલા માટે ગોપી ગીતમાં કથાના 9 લક્ષણો, આજે એની ચર્ચા નથી કરતો, આપણે સ્પેર ટાઈમ રાખ્યો જ છે 7 દિવસ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા. ભગવાનની કથાના 6 લક્ષણ અહીંયા ગોપી ગીતમાં કયા છે. કથા એટલે ભગવદ લીલાનું શ્રવણ કરાવવું. અને એ જ વાત આ કોનું રટણ કરીએ છીએ આપણે? આ રટણ એટલો બધો મહત્વનું છે. ભક્ત કવિ નંદદાસ અષ્ટસખામાં એ એમ કહે છે કે આપણે જેની વાત કરીએ છીએ એની વાત પૂર્વકાળમાં કોણ કરી ગયો છે? તો નંદદાસે કહે છે જાકો વેદ રટત, બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત. જો આ સુંદર કીર્તન છે, આનું વિવરણ નથી કરતો. જાકો વેદ રટત,
બ્રહ્મા રટત, શંભુ રટત, શેષ રટત, નારદ શુક વ્યાસ રટત, પાવન તહી નહીં પાર. છતાં પણ જેનો પાર ન પામી શક્યા ધ્રુવજન પ્રહલાદ રટત, કુંતી કે કુંવર રટત. એટલે અર્જુન કુંતી કે કુંવર રટત, દ્રુપદ સુતા રટત એટલે દ્રૌપદી, નાથ અનાથન પ્રતિપાલરી. નંદદાસ કહે છે ગણિકા ગજ ગીત રટત. ગણિકા એટલે પિંગલા નામની નર્તકી, ગીત એટલે ગજ એટલે હાથી, ગજેન્દ્ર મોક્ષ, અને ગીત એટલે રામાયણમાં આવતા જટાયુ. આ જ એનું રટણ કરે છે. ગૌતમ કીર નારી રટત એટલે હલ્યા. આ જેનું રટણ કરે છે, જેની લીલાઓનું ગાન કરે છે એ પ્રભુ નંદદાસ શ્રી ગોપાલ ગિરિધર ધર રૂપ જાન યશોદા કો કુંવર લાલ રાધા ઉપર હાલ. આ ભગવાનના ગુણોનું મહાત્મ્ય છે. એટલા માટે તત્કથનમ, તેમની જ કથા. અને સેવાને દ્રઢ કરવી હોય તો મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરી, સેવાયામ વા કથાયામ યસ્યા શક્તિર દ્રઢા ભવે. ઘણા લોકો કે કથા કેમ સાંભળવાની, એકની એક કથા કેમ વારંવાર સાંભળવાની? એટલા માટે સાંભળવાની. એકની એક સેવા જો રોજ કરવાની હોય તો એકની એક કથા વારંવાર સાંભળવાની. કારણ કે જેની સેવા કરીએ છીએ તે ના મહાત્મ્યને આપણા મનમાં અને તે લીલાને સાંભળવું. આ બે તો વૈષ્ણવનું જીવન છે. પરોક્ષમાં કથા અને પ્રત્યક્ષમાં સેવા. આ બંને વગર જેનો અસ્તિત્વ ટકી શકતું નથી એ ભગવદીય કહેવાય. ભગવાનની સેવા તેમજ ભગવાનની લીલા કથામાં જેની આસક્તિનો દ્રઢ થઈ છે અને જીવન પર્યંત રહે છે તેનો ક્યારે પણ નાશ થતો નથી. આ મહાપ્રભુજી કહે છે, તસ્ય યાવદ જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. જેને આ બે સાધનો પકડી લીધા છે, સેવા અને કથા, મદગત પ્રાણા અને કથયંતસ્ય પરસ્પરમ બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્ય. એ કથા સાંભળે છે. આ ચાર વાતો બરાબર સમજો: સેવા, સ્મરણ, સત્સંગ અને કથા. આ ચાર વાતો ચાર ગુણોમાં કઈ. મદચિત્ત મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ. આ ચાર વાતો જેના જીવનમાં આવી ગઈ છે તેના જીવનમાં બે પરિણામ જોવા મળે. તમે એમ કહો કે અમારામાં ચારે ચારો વાત છે જ. અમે સેવા પણ નિષ્ઠાથી કરીએ છીએ, સ્મરણે કરીએ છીએ, અમે સત્સંગે કરીએ છીએ, કથાએ સાંભળીએ છીએ, તો તેનું પરિણામ શું? એની પરિપાટી શું? આ ચારે વાતો આપણા જીવનમાં આવી છે તો તેનું પરિણામ દેખાવું જોઈએ. તો ભગવાન કહે છે તેનું પરિણામ એ છે તુષ્યંતી ચ રમંતી ચ. આ જે ચાર વાતો જેના જીવનમાં આવી છે એ હંમેશા સંતુષ્ટ હોય અને હંમેશા પ્રસન્ન હોય. કોઈ કહે કે ભગવાને ભક્તની કયા બે ગુણો કયા છે? ભક્ત કોણ? ત્યારે ગીતામાં ભગવાને કહ્યું તુષ્યંતી ચ રમંતી ચ. જે સંતુષ્ટ છે અને પ્રસન્ન છે. સંતુષ્ટ એને કહેવાય કે જે પ્રાપ્ત છે એને જ પર્યાપ્ત માની લે, એનું નામ સંતુષ્ટ. જે મને પ્રાપ્ત થયું છે એ જ મારા માટે પર્યાપ્ત છે. ભગવાને મને આટલું આપ્યું, આ પ્રાપ્ત થયો, બસ આનાથી વધારે ન જોઈએ. યદ્રચ્છા લાભ સંતુષ્ટ. આપણે પારાયણમાં આજે શીખ્યા ચોથા અધ્યાય. જે મને પ્રાપ્ત થયું છે એના માટે ફરિયાદ નહીં, એના માટે તકરાર નહીં, એના માટે વ્યથા. આ ભાવના જેની છે એને સંતુષ્ટ કહેવાય. ભક્ત ક્યારે પણ પોતાના જીવનમાં અસંતુષ્ટ રહેતો જ નહીં. ભગવાન જે સમયે જ્યારે જેટલો જેના દ્વારા જેવું તે મને આપ્યો એ સ્વીકાર્ય છે, ફરિયાદ નહીં. ઇવન ત્યાં સુધી કે કુંભનદાસ અષ્ટસખા ગોવર્ધનધર પ્રભુ જેમની સાથે ખેલે રમે સખા, એમના ઘરમાં દ્રવ્યનો એટલો બધો સંકોચ કે મોટા કુટુંબને 2 ટાઈમ પેટ ભરીને ખાવાનું પણ ક્યારેક ન મળે. અને ઠાકોરજી રમવા બોલાવે તો કુંભનદાસ દોડી જાય
રમતા રમતા ક્યારે પણ કુંભનદાસે પ્રભુને ફરિયાદ કરી નથી, પ્રભુ તમારી પાસે હું ખેલો છું પણ મારી ઘેર તો ખાવાના ફાફા છે. જે પ્રભુએ આપ્યો, જેટલો મળ્યો, જે સ્થિતિ આપી એમાં સંતુષ્ટ. તુષ્યંતિ ચ. ગીતા વાંચીએ, જે ભક્તના ગુણો આપણામાં આવ્યા છે તો તેનું પરિણામ તુષ્યંતિ, સંતોષ છે કે નહીં. આપણે બધું જ કરીએ પણ કર્યા પછી ભગવાનને કહે, ભગવાન આટલું મોકલી દે ને તો આખી સેવા નકામ, સેવા સ્મરણ બધું નકામું. ભગવાનને એમ થાય આટલા માટે તે મારી આટલી બધી સેવા કરી હતી. કોઈ બહુ પ્રશંસા કરે, બહુ ગુણગાન ગાય શેઠના, અને પછી ગુણગાન ગાયા પછી શેઠના મનમાં હોય જ કે આટલી બધી મારી પ્રશંસા કરે છે તો છેલ્લે કંઈક કોથળામાંથી બિલાડી કાઢશે અને છેલ્લે કે આટલા કામ માટે. પ્રભુની પાસે સેવા, સત્સંગ, સ્મરણ કર્યા પછી પ્રભુની પાસે નહીં માગવો, એનું નામ તુષ્યંતિ. ભગવાનની પાસે માગવાનું જ નહીં, જે છે તેમાં આનંદથી રહેવા. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભગવાનને દેખાડવાનું નહીં કે મારી પાસે આ નથી. ત્યાં સુધી ભગવદીઓ એવા છે કે જેને એમ થાય ને બહુ સામાન્ય સ્થિતિમાં અને સેવામાં તિલક કર્યું, આ બનેલી ઘટના, સેવામાં તિલક કર્યું, પછી પોતાના વ્યવસાય માટે જાય અને વ્યવસાય માટે કોઈક વાર એક વ્યક્તિ એમ કહે ને કે તમે તો આ વૈષ્ણવ લાગો છો, તમારા કપાળ પર તિલક છે, ચાલો હું તમને 5 રૂપિયાને બદલે 10 રૂપિયા. ત્યારે વૈષ્ણવ પ્રભુને જઈને કે પ્રભુ આ તિલક મેં 10 રૂપિયા મેળવવા માટે નથી કર્યું, કાલથી સેવામાં તિલક રાખીશ, આવતીકાલથી બજારમાં જઈશ ત્યારે તિલક ભૂસી નાખીશ. કેમ? આ તિલકના માધ્યમથી મારે ફાયદો નથી જોઈતો. આ તિલકને જોઈને કોઈ મને વધારે નફો આપે મને નથી જોઈતું. એટલા માટે આવા પણ ટેકવાળા વૈષ્ણવો હોય છે કે જેને પ્રભુને નહીં પણ પ્રભુના ચિહ્નોને પણ ક્યારે પણ તેનો વ્યવસાયિક ઉપયોગ કર્યો નથી. રમંતી ચ. પછી પ્રભુના ભક્તો કેવા હોય? નિત્ય પ્રસન્ન. આ ભક્તની લાક્ષણિકતા છે, નિત્ય પ્રસન્ન. આપણો ઉદાસીન ચહેરો પ્રભુને પ્રિય નથી. પૂજ્ય દાદા એમ કે ઘણીવાર કે આપણે મંગલાના દર્શન કેમ કરવા જવા? મંગલાના દર્શન કેમ કરવા જાઓ છો? મંગલાના દર્શન, ભગવાનનો મુખારવિંદ તો મંગલ જ છે. તમે જશો કે નહીં જાઓ એ તો કાયમ 24 કલાક પ્રભુ પ્રસન્ન છે. તો મંગલાના દર્શન એટલા માટે કરવા જવાનું કે ભગવાનને તારું મોઢું બતાવી આવ કે તું પણ મંગલ છે. પોતાનું મોઢું ભગવાનને બતાવવાનું, ભગવાન તમે જેમ મંગલ છો એમ હું પણ મંગલ છું. તમે પ્રસન્ન છો તો હું પણ પ્રસન્ન છું. તમારું પ્રસન્નતાથી ભરેલું મોઢું ભગવાનને બતાવી આવો. આ મંગલાના દર્શન. સવારમાંથી ભગવાન આ મોઢું જોવા ઈચ્છે છે કે મારો ભક્ત રમંતી ચ, પ્રસન્ન છે કે નહીં. અને ભગવાન પ્રસન્ન, ભગવાનની પાસે ગયા પછી તમે રડતા રડતા જાઓ તો ભગવાનને કે એના કરતાં મંગલાના દર્શનમાં ના આવ્યું જ સારું. એનું રડતો મોઢું લઈને કેમ આવે? પ્રભુની પાસે હસતા જાઓ, પ્રસન્ન. તુષ્યંતી ચ રમંતી ચ. અને ગીતા અધ્યયન કેમ કરવાનું? એનું કારણ એ જ છે, ગીતા અધ્યયનનું ફળ જ પ્રસન્નતા છે. ગીતા એટલે શું? વિષન્ન અર્જુન અને પ્રસન્ન પ્રભુ વચ્ચેનો સંવાદ. ગીતાનો એક લીટીમાં કહેવો હોય તો વિષન્ન ખિન્ન અર્જુન અને પ્રસન્ન પરમાત્મા, આ બંને વચ્ચેનો જે માધુર્યપૂર્ણ સંવાદ થયો અને એ સંવાદ પછી અર્જુન પ્રસન્ન થયો. આ ગીતાનો પ્રસાદ છે. છેલ્લે જો અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત. પ્રભુ હવે મારી ખિન્નતા જતી રહી, ઉદાસીનતા જતી રહી, તમારી પાસે રહીને હું પ્રસન્ન થઈ ગયો છું. હવે મને તમે જે કહેશો કરીશ્યે વચનંત. તમે જે કહેશો તે કરીશ. ખૂબ સુંદર શ્લોક છે પ્રિયજનો. અહીંયા જ આપણે શ્લોકને વિરામ આપીએ છીએ અને પછી ભગવાન આગલા શ્લોકમાં 10મા શ્લોકમાં શું કહે છે તે આપણે આવતા રવિવારે આવીશું.